જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી VS ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું ચુડેલ અને માં સતીની વાર્તા। એ ગુજરાતની લોકકથાઓમાં એક જાણીતી વાર્તા છે જે ધર્મ, સત્તા અને દેવી શક્તિના મહિમાને દર્શાવે છે। આ વાર્તા ઘણી લાંબી અને વિવિધ ભાગોમાં વહેંચાયેલી છે, પરંતુ તેનો મુખ્ય સંદેશ હંમેશા ધર્મની જીત અને શક્તિના પ્રભાવનો રહેલો છે। અહીં હું તમને તેના મુખ્ય તત્વો અને એક સામાન્ય રૂપરેખા આપું છું। અહીં આપેલી વાર્તાના પ્રસંગો જુદી જુદી કથાઓ અને ભુવાજીઓના મુખેથી કહેવાતી વાર્તાઓ પર આધારિત છે, તેથી તેના પાત્રો, ઘટનાઓ અને ક્રમમાં થોડો ફેરફાર હોઈ શકે છે। ચુડેલ અને માં સતીની વાર્તા। દેવી શક્તિનો સંઘર્ષ, ચુડેલનો અહંકાર અને ત્રાસ। વાર્તાની શરૂઆત એક ગામથી થાય છે, જ્યારે એક ભયંકર ચુડેલનો બહુ મોટો ત્રાસ હતો। આ ચુડેલ ખૂબ જ શક્તિશાળી હતી અને પોતાની મેલી વિદ્યાના બળ નિર્દોષ લોકોને હેરાન કરતી, બીમાર પાડતી અને ઘણીવાર તો મારી પણ નાખતી। ગામના લોકો તેનાથી ખૂબ ડરતા હતા। ડરના કારણે કોઈ તેના વિરુદ્ધ બોલવાની હિંમત કરતું ન હતું। એક દિવસ ગામમાં એક ખૂબ જ ધાર્મિક અને ભોળો પરિવાર રહેતો હતો, જે માં સતીના અનન્ય ભક્ત હતા। પરિવારનો ભૂમિ, જેનું નામ કદાચ વીરજી હતું, તે માતાજીમાં અખૂટ સત્તા રાખતો હતો। ચુડેલે પોતાના અહંકારમાં આવીને વીરજીના પરિવારને લક્ષ્ય બનાવ્યો। તેણે વીરજીના ઘરે પોતાની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો। પરિણામે વીરજીના પરિવારના સભ્યો બીમાર પડવા લાગ્યા, ઘરમાં અશાંતિ ફેલાઈ ગઈ અને આર્થિક મુશ્કેલીઓ આવવા લાગી। વીરજી ખૂબ દુઃખી થયા। ભક્તની આજીજી અને માં સતીનું આહ્વાન। વીરજીએ ઘણી જગ્યાએ મદદ માંગી, પણ ચુડેલની શક્તિ આગળ કોઈ ટકી શક્યું નહીં। જ્યારે વીરજીને કોઈ આશા ન રહી, ત્યારે તેણે અંતે પોતાની કુળદેવી માં સતીને યાદ કર્યા। તે ગામના સીમાડે આવેલી માં સતીના સ્થાન પર ગયા અને અખંડ દીવો પ્રગટાવીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। તેમણે માં સતીને હૃદયપૂર્વક આજીજી કરી, હે માવડી, હું તમારો બાળક છું। જો મારી ભક્તિમાં જરાય સત્ય હોય તો મારી અને મારા પરિવારની રક્ષા કરો। આ ચુડેલનો ત્રાસ હવે સહન થતો નથી। તમે જ હવે અમારો છેલ્લો આધાર છો। વીરજીની ભક્તિ અને કરુણ પોકાર માં સતીના હૃદય સુધી પહોંચ્યા। માં સતી, જે સત્ય અને ધર્મની રક્ષક છે, તે પોતાના ભક્તનું દુઃખ જોઈ ન શક્યા। માં સતીનું આગમન અને ચુડેલ સામેનો સંઘર્ષ। થોડી જ વારમાં માં સતી પ્રગટ થયા। તેમનું તેજ એટલું પ્રચંડ હતું કે આખું વાતાવરણ રોશનીથી ઝળહળી ઉઠ્યું। માં સતીએ વીરજીને આશ્વાસન આપ્યું અને કહ્યું કે ધર્મ પર અધર્મની જીત ક્યારેય નહીં થાય। માં સતીએ ચુડેલને લલકારી અને તેને તેના કર્મોનું ફળ આપવા માટે તૈયાર થયા। ચુડેલ પોતાના શક્તિશાળી રૂપમાં માં સતીની સામે આવી। ચુડેલ: હે સતી, તું કોણ છે જે મારા રાજ્યમાં દખલ દેવા આવી છે? તું મારી શક્તિને જાણતી નથી। તું અહીંથી પાછી જા, નહીં તો તારું પણ પતન થશે। માં સતી: હે પાપીની, હું તારા જેવા અહંકારીઓનો નાશ કરવા આવી છું। તારી મેલી વિદ્યાની શક્તિ મારા ધર્મના તેજ સામે કંઈ નથી। તું નિર્દોષ લોકોને દુઃખ આપીને જે પાપ કરી રહી છે, તેનો હિસાબ આપવો પડશે। આ સાંભળીને ચુડેલે પોતાની બધી જ મેલી વિદ્યાની શક્તિઓનો ઉપયોગ કરીને માં સતી પર હુમલો કર્યો। તેણે અંધકાર, ભ્રમ અને ડરનું વાતાવરણ બનાવ્યું, પરંતુ માં સતી તો દેવી શક્તિના પ્રતીક હતા। દેવી શક્તિનો વિજય અને ચુડેલને મુક્તિ। માં સતીએ પોતાના દૈવી શસ્ત્રો અને અલૌકિક શક્તિઓનો ઉપયોગ કર્યો। ચુડેલના બધા જ જાદુ અને મેલી વિદ્યાના પ્રયત્નો માં સતીના તેજ સામે નિષ્ફળ ગયા। માં સતીના પ્રચંડ પ્રહાર સામે ચુડેલ ટકી ન શકી। અંતે ચુડેલની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ અને તે
પીડાથી ચીસો પાડવા લાગી. મા સતીએ તેને પકડી લીધી, ચૂડેલે હાર માની અને મા સતીના ચરણોમાં પડીને દયાની ભીખ માંગી. તેણે કબૂલ્યું કે તેના અહંકાર અને લોભે તેને આ ખોટા માર્ગે દોરી હતી. મા સતી શાંત થયા અને કહ્યું કે તારા પાપ ભલે મોટા હોય, પણ જો તું સાચા હૃદયથી પસ્તાવો કરે તો તને મુક્તિ મળી શકે છે. મા સતીએ પોતાની દૈવી શક્તિથી ચૂડેલના આત્માને તેના પાપી બંધમાંથી મુક્ત કર્યો. અંત અને સંદેશ: આ યુદ્ધના અંતે મા સતીએ વીરજીના પરિવારને ફરીથી સ્વસ્થ કર્યા અને તેમના જીવનમાં સુખ શાંતિ પાછી લાવી. મા સતીએ વીરજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે ભક્ત સાચા હૃદયથી ધર્મ અને સત્યના માર્ગે ચાલે છે તેની રક્ષા કરવા માટે હું હંમેશા હાજર છું. ગામના લોકોએ મા સતીની જય જયકાર કરી અને તેમના દૈવી પરાક્રમને યાદ કરીને નિશ્ચય કર્યો કે તેઓ હંમેશા ધર્મ અને સત્યના માર્ગે ચાલશે. આ વાર્તા આપણને એ શીખવે છે કે અધર્મ, અહંકાર અને અન્યાય ભલે ગમે તેટલા શક્તિશાળી હોય, પણ અંતે સત્ય, ભક્તિ અને દૈવી શક્તિ સામે તેમનો નાશ થાય છે. મા સતી પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે હંમેશા તત્પર હોય છે અને ધર્મના માર્ગ પર ચાલનારાઓને ક્યારેય દુઃખ આવવા દેતા નથી.